વાત કરીએ તો ભવનાથમાં પવિત્ર શિવરાત્રી મેળાને લઈને બેઠક યોજાઈ છે। જૂનાગઢના સંતો અને મનપાના પદાધિકારીઓ સાથે હર્ષસંઘવીની બેઠક યોજાઈ। સ્વચ્છતા, પાર્કિંગ અને દામોદર કુંડમાં સફાઈનો ઉકેલ મળે તે માટે ચર્ચા થઈ છે। પ્રકૃતિને નુકસાન કર્યા વગર સુંદરતા વધે અને નેશનલ લેવલનો મેળો બને તે માટે પણ ચર્ચા થઈ છે। બેઠકમાં સંતોના સૂચનો પણ લેવાયા છે। સંતો સાથે બેસી રવેડીનો રૂટ જે છે તે લાંબો કરવા માટે ચર્ચા કરવામાં આવી છે। તેમજ સુદર્શન તળાવમાં આરતી થાય અને પવિત્ર મેળો થાય તે ચર્ચા પણ થઈ। ઉલ્લેખનીય છે કે આ મહત્વપૂર્ણ ચર્ચામાં જે મુદ્દાઓ છે તેને લઈને ચર્ચા કરવામાં આવી છે। કઈ રીતે આયોજન કરવામાં આવે અને આયોજનમાં કોઈ પણ જાતની તકલીફ ન થાય તેની ખાસ સૂચના। એ સાધુ સંતોનો જ મેળો રહીએ એટલે એ કઈ રીતે આપણે સારી રીતે ઇન્ટરનેશનલ લેવલ ઉપર લઈ જાય એમના માટેની ચર્ચા વિચારણા, ત્યાંની સંતોના સૂચનો, સંતોની માહિતી, ખાસ કરીને સ્વચ્છતાની વાત છે। સાબરકાંઠા હુડાનો નિર્ણય હાલ પૂરતો સ્થગિત રખાયો છે। ગાંધીનગરમાં 4 મંત્રીઓની કમિટીમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે। નિર્ણય અંગે પદાધિકારીઓ અને હોદ્દેદારો સાથે બેઠક યોજાઈ હતી। 11 ગ્રામના લોકોએ બીજેપી અગ્રણી સમક્ષ અલગ અલગ વિષયો મૂક્યા હતા। સાબરકાંઠામાં હિંમતનગરમાં હુડા લાગુ કરી હતી, જેનો વિરોધ કરાયો હતો। વિરોધ બાદ બેઠક કરીને આ નિર્ણય લેવામાં આવ્યો છે। તો 4 મંત્રીઓની કમિટીમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે। હુડાનો નિર્ણય હાલ પૂરતો સ્થગિત રાખવામાં આવ્યો છે। સાબરકાંઠાના સૌ આગેવાનો સાથે મળીને અમે 4 મંત્રીશ્રીએ મુખ્યમંત્રીશ્રી જોડે વિચાર અને વિમર્શ કર્યા બાદ હુડાનો નિર્ણય હાલ પૂરતો સંપૂર્ણ રીતે સ્થગિત કરવામાં આવે છે। અત્યારે હાલ જે અર્બન ઓથોરિટી જે લગાવવામાં આવી છે એ તાત્કાલિક અસરથી એ સ્થગિત કરવામાં આવી છે અને આગામી સમયમાં પણ એ માટે યોગ્ય જે નિર્ણય એ સરકાર લેશે એવી અમને ખાતરી આપવામાં આવી છે। અમારો જે પણ મુદ્દો છે એના બાબતે ખૂબ વિચાર વિમર્શ કરી એમને એમનો પોતાનો નિર્ણય અમને જણાવ્યો છે અને હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની જે રચના થઈ હતી એને હાલ પૂરતી સ્થગિત કરીને અને ભવિષ્યના દિવસોમાં ખૂબ સારો નિર્ણય જે ખેડૂતો ઈચ્છી રહ્યા છે એ મુજબ લેવાની બાંહેધરી પણ આપી છે।